ત્યારથી ભગવાન શરમાઈ ગયા, માથેથી હાડી કહી ગઈ, એવી બંસી બજાડી, એવી અંશે, અને મહાદેવજી જે રમેને ચડ્યા દેહનું ભોન ભૂલી ગયા અને માથેથી છેડો કહી ગયો અને કનૈયો ખડખડાટ હસ્યો. એટલે મહાદેવજી શરમાઈ ગયા. બસ ભગવાન આ રૂપના દર્શન કરવાના બાકી હતા. હવે અહીં જ રહો અને જે કોઈ તમારા દર્શન કરે એના દિલના દુખડા દૂર કરો. અને ત્યારથી આ વૃંદાવન ધામ બન્યું. જ્યારથી ભગવાન ગોપેશ્વર સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા ત્યારથી આ વૃંદાવન ધામ બન્યું. તબી સે વૃંદાવન ધુવા ધામ રે. ત્યારથી આ વૃંદાવન ધામ કહેવાય. આને ખાલી વૃંદાવન ના ગણો, આ ખાલી વૃંદાવન નથી બાપ. મારો મહાદેવ સ્વયં બિરાજમાન છે, મારો કનૈયો સ્વયં વૃંદાવનની રજ રજમાં સમાયેલો છે. ત્યારથી આ વૃંદાવન ધામ કહેવાય. મહાદેવનો જય જયકાર થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે કે પરીક્ષિત, આમ ભગવાન કૃષ્ણની અહીંયા લીલા પૂરી થાય. કારણ કે કનૈયાએ વિચાર કર્યો કે હવે જો હું કાયમ જ લીલાઓ કરીશ તો મારે જે કામ માટે હું આવ્યો છું, મારું પ્રાગટ્ય થયું છે, એ કામ અધૂરું રહી જશે. એટલે ભગવાને રાસ રચાવ્યા છે. રાસનો મહિમા વર્ણન કરતા કહે છે 4 પ્રકારના રાસ છે. નાના નાના બાળકો સાથે પણ કનૈયો રાસ રમ્યો છે, યુવાન ગોપીઓ સાથે રમ્યો છે, વયોવૃદ્ધ ગોપીઓ સાથે રમ્યો છે, અરે ત્યાં સુધી ગાયોની સાથે પણ મારો કનૈયો રાસ રમ્યો છે. 4 પ્રકાર બતાવ્યા છે. જીવના પણ 4 પ્રકાર છે. અને એ 4 પ્રકારે આપણા જીવ એ શિવને મળવા જાય, ઈશ્વરને મળે. ભગવાનને પણ જો કનૈયાના રાસનું આકર્ષણ થતું હોય તો ભોળોનાથ પણ કૈલાસ છોડીને આ ભૂમિ પર આવ્યો હોય. આ ભૂમિનું મહત્વ સમજો કે મારા કનૈયાના ચરણ જ્યાં પડ્યા છે, આ ભૂમિનું આકર્ષણ દેવી દેવતાઓને તો થાય, પણ દેવ મહાદેવને પણ સ્વરૂપ બદલીને આવવાની અહીંયા આગળ ઈચ્છા થાય. તમે એટલે જુઓ આ ધામ એ ધામ છે સાહેબ. એટલે તો કહું છું ને, મર્યા પછી સ્વર્ગમાં જવું હોય તો મરવું પડે, પણ સાચું સ્વર્ગનું સુખ મેળવવું હોય ને તો વૃંદાવનમાં એકવાર આવવું પડે સાહેબ. આ વૃંદાવન એટલે ધરતીનું સ્વર્ગ છે. આ ભૂમિ પર આવ્યા પછી બધું જ ભૂલી જવાય. એ બસ રાધે 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 રાધે, એ સિવાય બીજી કોઈ જીવનમાં વાત ન હોય. આ એ ભૂમિ છે. આ ભૂમિનું મહત્વ સમજો. એક એક વસ્તુ તમે સમજીને કરો ને બહુ આનંદ આવશે. અને એમાંય તમે બધા તો નસીબદાર છો. ખરેખર હું તો કહું છું, એવો સરસ સંયોગ મળ્યો છે. પિતૃપક્ષ પૂરો થાય, એમાં પિતૃપક્ષનો આજે છેલ્લો દિવસ અને અમાસ, કેટલી ઉત્તમ ભાગ્ય આવતું હોય આવા સંયોગ. બુધવારી અમાસ છે આજે સાહેબ. હા, પિતૃ તર્પણ માટેની ઉત્તમમાં ઉત્તમ આજે તમારા પિતૃઓના નામે મનમાં સંકલ્પ લઈને બેઠા છો. અહીંયા આગળ આનંદ આનંદ થાય છે. ભગવાનના લગ્નની કથા તમે શ્રવણ કરશો સાહેબ. હું તો કહું છું ને, ભલે તમને ના દેખાય, અમને અનુભૂતિ થાય કે તમારા બધાના પિતૃઓ તમારી પર આશીર્વાદ વરસાવતા હશે કે દીકરા દીકરી તમે જે કોઈ શુભ આપ, તમે અમારા માટે આ કર્યું છે, અમારા આશીર્વાદ. અને હું આજે અમાવાસ બુધવારને દાડે અને મારે રાધા રાણીના ચરણો મેં બેન વ્યાસગાદી પર તમને કહું છું, આ સવા જ મહિનાની અંદર આનું ફળ મારો ભગવાન તમને ના આપે તો ભલે. તમે જે દિલના ભાવથી, જે હૃદયના ઊંડાણથી અને જે કનૈયા પ્રત્યેની પ્રીત બતાય છે અને જે શાંત ચિત્તે, ખરેખર હું અભિનંદન આપું તમને બધાને. બાકી મેં તો કથાઓ બહુ કરું છું. 2 આઈન બહેન 5 બાર જાય, 4 આઈન બહેન 6 બાર જાય. એક ધારા નથી હોંભળતા. પણ સખ્યો તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. બાપ, એક આસને તમે બેઠીને જે કથા સાંભળી છે ને, મારો દ્વારકાધીશ, મારો લાલો, મારો બાકે બિહારી સવા મહિનામાં જ આનું ફળ તમને આપશે, એની મારી ગેરંટી જાઓ. અને એ તો એ રાધા રાણીની કૃપા પણ તમારા સૌની પર બને. આવીને આવી ભક્તિ તમારા હાથે થાય. આવા નવા ભજન કીર્તન કરતા રહો અને આવા નવા જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ ભર્યા રહી આગળ ખૂબ વધો. અને મારા સખી મંડળની, શ્રી સખી ભજન મંડળનું નામ ગુજરાતના ખૂણે ખૂણે નહીં, ભારતના ખૂણે ખૂણે પહોંચે કે ના, વડોદરામાં આવું કોઈક મંડળ છે. એવી હું મારા વ્યાસગાદી પરથી મારી સખી મંડળને ખૂબ આશીર્વાદ. અને બાપ, આજે બીજું તો નહીં, પણ એટલું તો ચોક્કસ કહીશ કે આ લાભ બહુ ઓછો મળતો હોય. નાનું તો મળી રહેશે સાહેબ, આ ટાનું નથી મળતું. અને આ સમય જે મળ્યો છે ને આપણને, એ ભગવાને આપેલો છે, આપણો કાઢેલો ન હોય. યાદ રાખજો, સમય નીકળતો નથી, એને કાઢવો પડે છે. અને એ સમય નીકળે અને એ સમય સિદ્ધ થાય કે માનવાનું કે ભગવાને મારા માટે આ સમય મોકલ્યો છે. બાકી હજારો, આપણા લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ગુજરાતમાં લોકો છે, કેમ બધાના નસીબમાં નથી?
અરે ખાલી તમારી કૃષ્ણ લીલા સોસાયટીનો મેમ્બર ગણો ને તો આશ્રમ નોનો પડે. પણ ના, ભગવાન એને જ બોલાવે છે. યાદ રાખજો, વૃંદાવન વહી જાતે હૈ जिसे राधा रानी बुलाती है. बाकी कोईनी ताकत નથી કે વૃંદાવન ભૂમિ પર આવીને એક રાત રહી શકે. વૃંદાવન એ જ આવી શકે કે જેને ભગવાને બોલાયા હોય, જેને અમારી રાધા રાણીનો ઓર્ડર થઈ જાય ને, ઊંઘમાંથી ઉઠીને તૈયાર થઈ જાય. બાકી મને ખબર છે ઠીક સુધી ના 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 નહીં આવું, માટે તો બહુ કામ છે, નહીં આવું માટે બહુ કામ છે. પણ મેં તે દાડે કહીને આવ્યો હતો ને કે તમે ભલે ના કહેતા પણ અરજી હું મોકલું, અને અમારા જેવો વકીલ હોય પછી એને કેસ જીતાડવો પડે કે ના કપાડવો પડે. તમે કેસ જીતી ગયા નંદાબેન. આ તમારી એપ્લિકેશન મૂકી હતી મેં, ના કેમ આવો મૂકું, અને એ તો પાછળથી ઓછી તો તૈયાર છે, પણ આ તો હપ્પું છું ઘસીને ધરાર ના પાડી દીધી. નહીં જ મારો મેર પડે તમે નોરા ના કરશો, છતાં જોઈશ મગ જોઈશ નહીં. અમને મકુ ટિકિટ કરાવી દો, એ આવશે જ, કારણ કે મને મારી રાધારાની પર ભરોસો છે સાહેબ. એકવાર એને ઓર્ડર કરી દઉં એટલે ઊંઘમાંથી ઉઠીને નંદાબેન દોડવું પડે, તમને ઘેર ઊંઘવાય ના દે. અને અત્યારે જે પરોણે નહીં આવ્યો ને એ તો રડતો હશે આ તમારા વિડીયો જોઈને. સાલા અમને ક્યાં કરી દિયા, મિસ હો ગયા. આ ખરેખર હર્ષાબેન આ એક અદ્ભુત લાભ મળ્યો છે સાહેબ. અને એમાં મને વધારે સૌથી આનંદ એ છે કે અમારું 6ઠું વર્ષ ને 180મી કથાઓ મારા રાધા રાણીના ચરણોમાં અર્પણ કરી રહ્યો છું સાહેબ. અને એનો આનંદ છે મને. ભલે કષ્ટ પડે, જે થવું હોય થાય, પણ આનંદ એનો છે કે આ ચરણમાં બેસીને ક્યારે ભજન કરવાનું મળે સાહેબ. અહીંયા આગળ રહેવા માટે લોકો ઘરો છોડીને ઘર બહાર વેચીને આવે છે. આપણને તો રાધા રાણીએ એમને બોલાયા છે કે આવો રહો, આનંદ કરો, ખાઓ પીઓ ને જલસા કરો, ભજન કરો ને ભોજન કરો. કારણ કે એના ભરોસે બેઠા છે ને, એટલે ક્યારે કોઈ ભૂખે મરે નહીં. એટલે કહેવાય કે આજે લાલાએ વિચાર કર્યો કે બસ હવે લીલાઓ બંધ કરું, કારણ કે ભગવાનનો જન્મ શા માટે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થમ અધર્મસ્ય સંભવામિ. અધર્મની દૂર કરી ધર્મની રક્ષા કરવા માટે પ્રભુ પ્રગટ્યા છે. એટલે કનૈયાએ આમ લીલાઓ પૂરી થઈ. સુખદેવજી મહારાજ આજે પરીક્ષિતને સમજાવે કે રાજન બસ લીલાઓ પૂરી થઈ, તો કે બસ પ્રભુ મને હવે મને બસ જે કંઈ તમારે સમજાવવું હોય મને સમજાવી દો. ભગવાન કૃષ્ણના 16,108 પટરાનીઓ થઈ, કોની સાથે 8 પટરાની મુખ્ય કઈ છે અમને એ સમજાવો. અને ભગવાને કંસનો વધ કર્યો, ચારુણ મુષ્ટિકને કેવી રીતે માર્યા, બસ મને એની કથા શ્રવણ કરાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન આપણે એકાદશ સ્કંદની અંદર પ્રવેશ કરતા 10મો સ્કંદ પરિપૂર્ણ કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી અને આપણે એકાદશ સ્કંદની અંદર પ્રવેશ કરતા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અને સુતજી કહેવા લાગ્યા છે આજે સનકાદી ઋષિઓને આ બાજુ પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે હે રાજન બસ હવે તારો અંત પણ નજીક જ છે, સાવધાન થઈ જા, મનમાં તારા ઈષ્ટ આરાધ્ય દ્વારકાધીશનું નામ સ્મરણ કરતો રહેજે. અને મેં તમને કીધું છે આપણે અંદર નજીક છે, ઓમ નમો ભગવતે મનમાં ચાલુ રાખજો, કારણ કે હવે ધીરે ધીરે આપણે અંત તરફ જઈ રહ્યા છે, મોક્ષની ગતિ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આજે કહેવા લાગ્યા કે આ બાજુ કંસ સભા ભરીને બેઠો છે. કંસ સભા ભરીને બેઠો છે, એને પાક્કું થઈ ગયું કે આટલા મોટા અસુરોને માર્યા તો આ બીજો કોઈ ના હોઈ શકે, આ ચોક્કસ એ જ છે અને કંઈક દૈવી શક્તિ છે અને જીવી રીતે હવેથી મરાશે નહીં. હવે આને મારવો હોય તો મારે છળ કપટ જ કરવું પડશે. કંસે સભા ભરી છે, વિચાર વિમર્શ ચાલે છે, પણ ખબર પડતી નથી. ત્યાં બે છે મલ, એ મલ રાખતો હતો, એને મલ દાવનો બહુ શોખીન, એટલે ચારુણ અને મુષ્ટિક નામના મલ હતા. એ બે ઊભા થયા અને બંને કહેવા લાગ્યા કે રાજન આટલા વર્ષોથી અમે કોઈ પણ જાતની કુસ્તી જીત્યા નહીં કે કુસ્તી રમ્યા નહીં, અમે કોઈ હરીફાઈ કરી નથી, બસ તમારું ખાઈ પીને અમે શરીરને વધાર્યું છે. અમારી અંદર 100 હાથીનું બળ છે. કેટલું? 100 હાથીનું બળ. અને એ બળનો ઉપયોગ ક્યારે આવશે? તમારું અન્ન ખાધું છે તો આ શરીર તમને કામ નહીં લાગે, તમારા શત્રુને અમે ન મારીએ તો અમે તમારું અન્ન ખાધું નકામું કહેવાય. માટે હે રાજન એવો કંઈક પ્રયોગ કરો કે એમને બસ કુસ્તી રમવા અહીંયા આગળ બોલાવો. કંસ કહે છે કે એવી રીતે સીધી રીત તો આવે નહીં,
એટલે કંઈક તો પ્રયોજન કરવું પડશે. એ જ વખતે દેવર્ષિ નારદની એન્ટ્રી પડે. દેવર્ષિ આવ્યા એટલે દેવર્ષિ આવીને કે છે, કંસ, આટલી મોટી સભા ભરાઈ, હજુ તારા માથેથી ચિંતા દૂર નથી થતી, શું છે? કરચલીઓ પડી ચિંતાની. તારે કેવા લાગ્યા કે બીજી તો કોઈ નહીં પણ આ છે, અને મારે આવું કરવું છે, મારા શત્રુઓને મારવા હોય તો મારે શું કરવું પડે? રસ્તો બતાવો હે દેવર્ષિ. અને ત્યારે કેવા લાગ્યા કે સાંભળો, તમારા શત્રુને દૂર કરવો છે તો યજ્ઞ કરો, ધનુષ્ય યજ્ઞ 3 દિવસનો કન્ટિન્યુઅસ હોય. અને એ ધનુષ્ય યજ્ઞની અંદર જો યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તો તમારા જેટલા પણ શત્રુ હોય એમનો વિનાશ થાય. પણ યાદ રાખજો, યજ્ઞ ધ્વંસ ના થવો જોઈએ, યજ્ઞમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. હે રાજન, નિર્વિઘ્ને 3 દિવસનો ધનુષ્ય યજ્ઞ તમે પરિપૂર્ણ કરો, અને એ પરિપૂર્ણ થશે એ નીચે જ મૂકવા જતો. આમ તો ઓફિશિયલી તો હું નીચે હોય ના મૂકવા દઉં, પણ લાલો રિહાઈ ના જાય અને મીનાબેનને ખોટું ના લાગે એટલે મૂકવા દઉં છું. હા, બહુ વાંચું છું. બાકી મારી વ્યાસગાદી પર નો એન્ટ્રી છે, આ બોર્ડર છે અમારે. પણ આ તો તમે પેલું ધર્મદા પેટી નહીં લાવ્યા ને એટલે મૂકવું હશે અભર્યું. લાલો છે ને, અને એ બોને સખી મંડળને જે પોત પછી મળે અમારે કઈ લઈ છે એટલે નહીં બોલતો. બાકી બીનાબેન ખબર છે, બાજુ બેઠો એમને પૂછો. મહાદેવનો ભય ચોતીજી વખ ખુલે ને તો ભડકા થાય. કારણ કે મારી વ્યાસગાદીના મારા પ્રાણના ભોગે હું મારા સંકલ્પને તોડતો નથી. જે સ્ટેજ છે ને, તમારા માટે સ્ટેજ હશે, મારી વ્યાસગાદી છે, અને સંકલ્પ છે મારો વ્યાસગાદીનો કે વ્યાસગાદી પર પણ કોઈ પ્રકારની દક્ષિણા ના આવવી જોઈએ. હા, તમારે દાન પેટીઓ મૂકવી છે, આગળ મૂકો, 1ની 10 મૂકો, છલકાઈ દો, રોજ 5,000 નાખો, મને કોઈ ટેન્શન નહીં. તમારી પાસે જ રહેવાના છે, મારે કઈ જોઈતું ના. તો ઠીક છે, હવે જેવો દેશ એવો વેશ ને. અમારા મીનાબેનનું આવું ખર્યું પોન છે, કોણ દિલ દુભાવે એટલે મૂકવું, ચલાવી લઈએ છે. બાકી આઈ ડોન્ટ નો. મેં કીધું, મને ઘણી વાર થાય આ બધું બોલવાનું, બહુ મન થઈ આવે. બહારનો તો બિચારો ના ખબર હોય તો નડે, પણ આપણને જોવાની પછી હોય નડે ને તારે દુઃખ થાય. કારણ કે જાનન હાર અણજાણ ભયો જોડે બેઠો છે. દાસીને પગથલ દિયો તાસે ન ઘટ્યો માન, દાસીને પગથલ દિયો તાસે ન ઘટ્યો માન, જાનન હાર અણજાણ ભયો તાસે નદિયા ફટા. જાણીને અજાણ્યા થાય તારે અહીંયા આગળ ઘા પડે. બાકી ખબર છે, અપ ટુ એન્ડ ખબર નહીં, ખબર છે ને. તો મેમ્બર બન્યા છો તો કોને સમજાવવું જોઈએ. દાસીને પગથલ દિયો તાસે ન ઘટ્યો માન. અજાણ્યા તો ગમે તેવી ભૂલ કરી જાય, નથી જાણતા એ તો બિચારા કરે જ. પણ જાણકાર હોય જ્યારે ભૂલ કરે, અહીં ઘા વાગે, હારું નીકળી જાય. હે ને? વાંધો નહીં, ચલાવી લઉં છું. કારણ કે ગોડું ગયેલું તો મારું સખી મંડળ છે ભાઈ, અને તમારો આભાર છો, ઋણી છું, એટલે હું કશું બોલતો નહીં. અમુક વખત એક રૂપ થઈ જઈએ ને પછી બધું નાની મોટી ભૂલો ચલાવી લેવી પડે વર્ષાબેન. કારણ કે આ હાથે તમે મારી 5મી કથા કરાઈ છે, મને ખબર છે, અને એટલે તમારો ઋણી છું. હા ને, 3 તો કરી, શુક્રતાળમાં લઈ ગયા, અહીં કરી મીનાબેન, એટલે આ બધું ચાલે છે. ચાલવા દો, વાંધો નહીં, છોડો એ બધી વાત. એનું કામ એ કરે, આપણે આપણું કામ કરીએ. એટલે લાલાએ વિચાર કર્યો, પેલા કીધું કે 3 દિવસનો યજ્ઞ કરો, ધનુષ્ય યજ્ઞ, અને એ યજ્ઞ પરિપૂર્ણ થાય, એમાં કોઈ વિઘ્ન ના આવે તો તમારા જેટલા શત્રુ હોય સત્વરે નાશ પામે. એટલે તરત જ પેલા મલ બોલ્યા કે વાંધો નહીં, એ બાને આપણે મલ યુદ્ધ, કુસ્તી યુદ્ધ રાખો, અને કુસ્તી લડવા માટે એમને આમંત્રણ આપો, અમે કુસ્તી લડીશું, તમે તમારું યજ્ઞ કરજો. અને રાવણે તૈયારીમાં પુરોહિતને, રાજપુરોહિતને બોલાવ્યા કંસે, અને રાજપુરોહિત આવી મુહૂર્ત કાઢ્યું, સિદ્ધ મુહૂર્ત કાઢ્યું, અને મુહૂર્ત કરી અને ઢંઢેરો પીટ્યો. આ તો રાજા વાદળને માત્ર તૈયારીમાં મલ વાર જ નહીં. એટલે ઢંઢેરા પીટ્યા, બધા આવી ગયા અને યજ્ઞની તૈયારીઓ કરવા લાગ્યા. ધમધમાટ તૈયારી થાય ત્યારે અક્રૂરજી ત્યાં બેઠા છે. અક્રૂરજીને કીધું કે અક્રૂર, પવન વેગી તોખાર જોડો, અને પવન વેગી ઘોડા જોડી રથ લઈ મારતે ઘોડે જાઓ, અને નંદ બાબાને કહેજો કે તમારા બંને દીકરાને કંસે કુસ્તી
લડવા માટે આમંત્રણ આપ્યું છે અને બહુ મોટો મેળાવડો ધનુષ્ય યજ્ઞ છે, એ યજ્ઞ જોવા માટે એમને આમંત્રણ આપીએ છે. જઈ અને તમે બંનેને લઈને આવો. અક્રૂર એકદમ તો હરખાઈ ગયા, એક આંખમાં હરખના આંસુ આવી ગયા અને એક હાથમાં શોક આવી ગયો. કારણ કે અક્રૂરજી કનૈયાને ખૂબ પ્રેમ કરે છે, પરમ ભક્ત છે, કનૈયાને રોજ યાદ કરે, રોજ યાદ કરે. અને એમને આંસુ આવ્યા, દુઃખ થયું. કેમ કે સાલું આનું પ્રયોજન ખોટું છે, રાવણ કંસનું પ્રયોજન ખોટું છે, મારવા માટે બોલાઈ રહ્યો છે, નહીં કે ધનુષ્ય યજ્ઞ જોવા માટે. પ્રયોજન ખોટું છે અને નિમિત્ત જગત શું કહે છે કે કોણ લેવા ગયું, કોના ભરોસે મોકલશે, તો કે અક્રૂર લેવા આવ્યા છે. યાદ રાખજો, ક્યારેક આપણે પણ નિમિત્ત બની જતા હોય છે. અક્રૂરને એનું દુઃખ થયું કે મારા માથે આવ્યું, કલંક મને લાગશે. હું કેટલો કૃષ્ણને પ્રેમ કરું છું, કેટલી કૃષ્ણની ભક્તિ કરું છું, અને મારા કૃષ્ણને માટે થઈ હું નિમિત્ત બનીશ, કલંક મને લાગશે. આખું જીવન હું જગતને મોઢું નહીં બતાવી શકું. અંદર દુઃખ છે કે પ્રભુ તે મારી ભક્તિની આવી કસોટી લીધી, નિમિત્ત મને બનાવ્યું, કલંકિત હોવાનું થશે જીવન. આટલું તો વિચાર કર કનૈયા. પણ અંદર પાછું એક ઉમંગ એ છે કે કેટલાય સમયથી અહીંથી ગયો, મેં જોયો નથી, ખાલી નામ સાંભળ્યું છે કે મારો લાલો કેવો છે, પણ મારે એના દર્શન કરવા છે. એ અખિયા હરિ દર્શન કે પ્યાસી, મોહે નીંદ ના આવે આસી. આખી રાત ઊંઘ ના આવી, બસ લાલાના ભણકારા વાગે, લાલાના ભણકારા વાગે. અને ભણકારા અંદરથી ઉઠ્યા. કેવા ભણકારા? ભણકારા એટલા બધા વાગે છે કે અંદર ને અંદર ગદગદ થયો છે. આંખોમાં આંસુ, એક આંખમાં પ્રેમના, એકમાં દુઃખના. અને એ આંસુ સારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠ્યા, યમુનાજીમાં સ્નાન કર્યા, મારતે ઘોડે અંધારે અંધારે નીકળી ગયા. અને એવા તોખાર દોડાયા, એવા દોડાયા કે જ્યારે મથુરાનો સીમાડો પૂરો થયો અને જેવો ગોકુળના સીમાડાની અંદર પ્રવેશ કર્યો, તરત જ અછોડા ખેંચી લીધા. અને અછોડા ખેંચી અને ઘોડાને ઊભા કરી દીધા. અને પગમાં જે મોજડીઓ પહેરી હતી ને એ કાઢી નાખી, રથની અંદર નાખી અને કૂદકો મારી નીચે પડ્યા. પડતાની હાથે પહેલા તો દંડવત પ્રણામ કર્યા. કારણ કે આ ભૂમિ પર મારા કનૈયાના ચરણ પડ્યા છે, આ ભૂમિ પર મારા કાનાના પગ પડ્યા છે. અને એ ચરણ પડ્યા છે ભગવાનના, એને ચરણ રજ લઈ મસ્તક પર લીધી અને પછી આડોટવા લાગ્યા. આડોડતા જાય અને મુઠ્ઠીઓ ભરી અને શરીર પર નાખતા જાય. કેમ? એની પાછળનું કારણ છે કે આટલા વખતથી અંદર આડોટ્યા, એટલે કે મારી અંદર જે કંસનું, પાપીના ઘરનું મેં અન્ન ખાધું છે, એટલે મારી કાયા અપવિત્ર છે. આ અન્ન ખાઈ ખાઈ મારી કાયા અપવિત્ર, મન મારું પવિત્ર છે, પણ કાયા, અને એ કાયાને પવિત્ર કરવા માટે થઈ પ્રભુ તારા ચરણ રજની અંદર આરોટો છું. એટલા માટે મારી કાયાને પવિત્ર થાય, અને પવિત્ર કાયા અને પવિત્ર મન લઈને તારી પાસે આવું ને તો જ આ જીવ તારા દર્શનનો અધિકારી છે, બાકી અધિકારી જીવ નથી. સાહેબ યાદ રાખજો, કાયા એકલી પવિત્ર ન હોવી જોઈએ, મન અને તન બંને પવિત્ર હોવા જોઈએ. તો ઈશ્વરના દર્શનની અનુભૂતિ થાય, તો તમને ભગવાનના પ્રત્યક્ષ દર્શનની અનુભૂતિ થાય. આ અક્રૂરજી સમજાવે છે. આડોટ્યા, પાપીના ઘરનું અન્ન મારું જતું રે, આ મારું શરીર પવિત્ર થાય, આમ કરી આડોટ્યા છે, શરીર ઉપર નાખે છે. અને બસ અંદર એક જ વાત, મેરો તો આધાર શ્રી કૃષ્ણ કે ચરણારવિંદ, 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 કૃષ્ણ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, चरणारविंद, मेरे गले को हार श्री कृष्ण के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री कृष्ण के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री कृष्ण के चरणारविंद, कृष्ण के चरणारविंद, विठ्ठल के चरणारविंद, विठ्ठल के चरणारविंद, कृष्ण के चरणारविंद, विठ्ठल
चरणारविंद विठ्ठल के चरणारविंद विठ्ठल के चरणारविंद अरे मेरो तो आधार श्री कृष्ण के चरणारविंद मेरो तो आधार श्री कृष्ण के चरणारविंद श्री राधे के चरणारविंद राधे के चरणारविंद श्री श्यामा के चरणारविंद रामा के चरणारविंद मेरे माथे को सिंगार श्री राधे के चरणारविंद राधे को सिंगार श्री कृष्ण के चरणारविंद कृष्ण के चरणारविंद विठ्ठल के चरणारविंद कृष्ण के चरणारविंद राधे के चरणारविंद अरे कृष्ण के चरणारविंद राधे के चरणारविंद कृष्ण के श्री राधे चरणारविंद श्याम। राधे के चरणारविंद अरे मेरो तो आधार श्री कृष्ण के चरणारविंद मेरो तो आधार श्री कृष्ण के चरणारविंद अरे मेरे गले को हाथ श्री राधे के चरणारविंद मेरे गले को हार श्री राधे के चरणारविंद मेरे विठ्ठल के चरणारविंद मेरे विठ्ठल के चरणारविंद मेरे कान्हा के चरणारविंद कान्हा के चरणारविंद मेरी श्यामा के चरणारविंद रामा के चरणारविंद श्री राधे के चरणारविंद राधे के चरणारविंद मेरो तो आधार श्री कृष्ण के चरणारविंद कृष्ण के चरणारविंद राधे के चरणारविंद मेरे गले को हार श्री कृष्ण के चरणारविंद मेरो तो आधार श्री कृष्ण के चरणारविंद मेरो तो आधार श्री कृष्ण के चरणारविंद અને આજે ખરેખર આનંદની વાત છે આપણી કથાનો છઠ્ઠો દિવસ અને દ્વારકેશ્વર આશ્રમ જે અમે 3 વર્ષ સળંગ કથા કરી એવા અમારા શ્યામસુંદર પાઠકજી એમને તમે બધા તો નથી જોયા ભગવાનના માણસ પણ કેવું ને પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી ને જે જગતમાં સારા છે એની વ્યથા સારી નથી હોતી ભગવાન હારા માણસની કસોટી બહુ લેતો હોય કોરોના વખતે પરિક્રમા ક્યાં ગિરિરાજની બિલકુલ યંગ અમારા સાધનાજીને જોઈ લો તમે હજુ દીકરા નાના છે આ મોટો દીકરો ને હજુ આનાથી નાનો છે નાની દીકરી છે અને એ પરિક્રમા કરતા 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 ઠાકોરજીએ એમને પોતાની અંદર સમાઈ લીધા કોરોના સમયમાં પણ મેં ના કહ્યું કે જેને આપણે કોકને પકડીએ તો હાથ છૂટી જાય જેનો હાથ અમારી રાધારાણી પકડે ને સાહેબ એને ભવસાગર પાર તારી દે અમારા સાધનાજીએ એટલી બધી તનતોડ મહેનત કરી છે એટલું બધું ધૈર્ય જાળવ્યું છે આજે પણ એ આશ્રમની અંદર રાધા વલ્લભ લાલજીની સેવા કરે છે એમની તમે સેવા જુઓ તો આપણે તો કશું જ નહીં એમ કહેવાય અને એમને ભગવાને એટલી બધી શક્તિ આપી એટલી બધી ભક્તિ આપી છે અને રાધારાણીને એમનો હાથ પકડ્યો છે એમને રાધારાણી નહીં રાધારાણીએ એમનો હાથ પકડ્યો છે અને અત્યારે એ ચલાવી રહ્યા છે એટલા બધા ચલાવે છે અને હું ખરેખર અમારા સાધનાજી માટે તો હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે કારણ કે મને કોઈ પણ વાત હોય એમની નાની મોટી વાત મને એમને આગળ કર્યો છે મોટી મને આપે છે કામ એ કરે છે અને મોટો મને બનાવે છે વૃંદાવનમાં આશ્રમની શરૂઆત કરવાની થઈ ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું ટ્યુબવેલનું પણ ખાતમુહૂર્ત થયું શરૂઆત થઈ ગઈ 2 માળ સુધી પહોંચી ગયું આશ્રમનું કામ હજુ 3 સ્લેબનું કામ બાકી છે પણ છતો અહીંયા આવ્યો તરત જ ફોન આવ્યો બાપુજી કબ આ રહે આશ્રમ पे पैर डालना है તો તરત જ અને મારો નિયમ છે હું ગમે ત્યારે આવું એમની ચા પીવી પડે મને કે બાપુજી ભોજન કબ કરના है मुझे जब राधा रानी चाहे तब साधनाजी બહુ મહાન વ્યક્તિ છે એકદમ ઠરેલા
એટલું બધું સુંદર કાર્ય કરે છે કે ના પૂછો વાત. અને આજે આપણા સખી મંડળના આમંત્રણને માન આપી અને અમારો પ્રેમ એમને અહીંયા સુધી લઈ આવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન साधना जी. राधे रानी, आपको बहुत बहुत तरक्की कराए. हमारी व्यास गादी से आशीर्वाद. अनुराग नहीं आया अभी, नहीं आया. એમનો ભત્રીજો છે, નાનો છે, બાળ વ્યાસ, આનાથી થોડો મોટો છે, પણ ભાગવત, રામાયણ અને શિવ કથા કરે છે. તમે એના મુખે કથા સાંભળો ને તો તમે ખુશ ખુશ થઈ જાઓ. હજુ ખાલી 18, 15 કે 17 વર્ષના છે. 15 साल की આવ્યું ને अनुराग? 16, હા 16 જ વર્ષના છે. 14 વર્ષ હજુ તો સુખદેવજી જેવડો નહીં લો. અને અત્યારથી આથી કથા તો 5 વર્ષથી કરે છે. કારણ કે જ્યારે હું આવ્યો ને પહેલી સાલ ત્યારે એમને પહેલી વાર કથા કરી હતી. તબ તો श्याम सुंदर जी थे और उसका प्रैक्टिस चल रहा था ना. જ્યારથી સંપર્કમાં આવ્યો ત્યારથી એ અનુરાગ બાલ વ્યાસ એટલી સુંદર કથા કરે છે, તમે કહી જ ના શકો કે આ પહેલી કથાઓ હશે એની. અમને થોડો સમય પહેલા શિવ કથા સાંભળી મેં. હું યુટ્યુબ પર એની કથાઓ સાંભળું છું, કાયમ ફોલોઅપ કરું છું. કંઈ ગલતી થાય તો ફોનથી કહી બી દઉં કે આગળ થોડું સુધારો મૂકવાનો છે, થઈ પણ જાય. પણ એટલી સરસ કથા કરે, તમને લાગે નહીં કે આ પહેલી વારની કથા છે. બહુ સુંદર કથા કરે છે અનુરાગ પાઠક. વ્યાસ છે, બાલ વ્યાસ છે. અને વૃંદાવનમાં સૌથી નાની ઉંમરનો કથાકાર કોઈ હોય તો અમારો અનુરાગ પાઠક છે. મારો પરમાત્મા અને મારો ભગવાન દ્વારકાધીશ અને બાકે બિહારી સદૈવ એમની સાથે રહે અને ખૂબ જીવનમાં પ્રગતિ કરાવે એવા અમારા વ્યાસ ગાદીના આશીર્વાદ. સદૈવ ખુશ રહે. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. હરે રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. હરે રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. હરે રાધે 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 રાધે. मेरे श्याम से मिला दे, जाम से मिला दे. मेरे लल्ला से मिला दे, अल्लाह से मिला दे. मेरे कान्हा से मिला दे. गाना से मिला दे. हरे राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे. हरे राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे. हरे राधे 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 हरे राधे 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 राधे. हरे श्याम से मिला दे, जाम से मिला दे. मेरे गोविंद से मिला दे, गोविंद से मिला दे. मेरे कान्हा से मिला दे, गाना से मिला दे. मेरे लल्ला से मिला दे. अल्लाह से मिला दे. हरे राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे. हरे राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे. राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे. राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे. राधे 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 राधे. राधे 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 राधे. श्याम से मिला दे, श्याम से मिला दे. मेरे लल्ला से मिला दे. अल्लाह से मिला दे. बोले राधे राधे कृष्ण राधे. जय श्री राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे. राधे 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 राधे. राधे 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 राधे. श्याम से मिला दे, श्याम से मिला दे. मेरे कान्हा से मिला दे, गाना से मिला दे. मेरे लल्ला से मिला दे, अल्लाह से मिला दे. अल्लाह से मिला दे, अल्लाह से मिला दे. मेरे कान्हा से मिला दे. अल्लाह से मिला दे. राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे. राधे 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 राधे. जय जय श्री राधे. जय राधे.
અને આમ અક્રૂરજીનો રથ ઊભો રાખ્યો, આડ્યોટા છે, અને અક્રૂરજીની આંખમાં હરખના આંસુ છે. અક્રૂરજીએ ત્યાર પછી અંદર બેઠા નહીં રથમાં, ઘોડાની નાળો પકડી છે અને ચાલતા 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 પહોંચ્યા છે. સંધ્યાનો સમય છે. ગાયો ચરી ચરીને પાછી આવી રહી છે. ગૌધન ધૂળની ડબરી ઉડાડતા ગોકુળમાં પ્રવેશ કરી રહ્યા છે. અને ગોકુળમાં પ્રવેશ થાય, ગોકુળની અંદર પધારે. કહેવાય કે આજે અક્રૂરજી ધીરે 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 સંધ્યાનો સમય છે, પંખીઓ પણ પોતાના માળાઓ તરફ જવા લાગ્યા છે. સંધ્યાનો સમય છે, વાતાવરણ સંત છે, મંદિરની અંદર ઝાલરો વાગવા લાગી, ભગવાનની આરતીઓના ઘંટ વાગવા લાગ્યા છે. અને ત્યારે ધીરે પગલે મક્કમ ડગલે આજે નંદ બાબાને આજ્ઞા આવે. નંદ બાબા થોડી વાર પહેલા જ ગાયોને લઈ ગંધ મૂકી અને ગૌશાળામાંથી આવીને ઢોલીઓ નાખીને બેઠા છે. અને ત્યાં બેઠા જશોદાજી હાથમાં પાણીનો કળશો લઈને આવે, અને એ જ વખતે અક્રૂરજીનો રથ આંગણામાં આવીને ઉભો રહે. એટલે તરત જ નંદ બાબા ઊભા થઈ ગયા. સામે પગલે જઈ નંદ બાબાએ એમનું સ્વાગત કર્યું છે. પધારો પધારો અક્રૂરજી, મારે આગને અતાને સંધ્યા ટાઈમે કઈ ભૂલા પડ્યા, કઈ કામ છે? બેસાડ્યા છે, લાવીને પાણી પાયું. પૂછ્યું કે પ્રયોજન આવવાનું શું છે નંદ બાબા? નંદ બાબાએ પૂછ્યું છે અક્રૂરજીને. અક્રૂરજી કહીને બસ આમ જ આવ્યો છું, તમારે મળવાની ઈચ્છા થઈ. તો કે ના, તમે પ્રયોજન વગર ક્યારેય અક્રૂરજી ક્યાંય નીકળો નહીં. હું વર્ષોથી તમને ઓળખું છું, તમે મારા મિત્ર છો, હું તમને કેમ ના ઓળખી શકું? અને ત્યારે અક્રૂરજીએ બોલવા જાય છે, પણ શબ્દ મોઢામાંથી નીકળતા નથી, ફક્ત આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અક્રૂરજી અંતર રડી ઉઠ્યું છે કે કયા મોઢે હું નંદ બાબાને જણાઈશ કે તમારા બંને દીકરાને લેવા આવ્યો છું. અને એ આમ પૂછે છે, એ જ સમયે કૃષ્ણ અને બલરામ ગાયોને લઈ આવે અને એ ગૌશાળામાં જઈ અને આવે છે. અને અક્રૂરજીને જોયા, પૂછ્યું નથી કોણ છો, ક્યાંથી આવો, કારણ કે કૃષ્ણ બલરામ ઓળખતા નથી. છતાં પણ આગને આવેલા અતિથિ પોતાના પિતાની સાથે બેઠેલા જોયા એટલે સમજે કે આ કોઈ વડીલ છે, કોઈ સજ્જન છે. આ સંસ્કાર આઈને સીધા પગે લાગ્યા. કેમ છો કાકા? શી કરશે? આપણે છોકરોને બેરે બેરે બોલાવવો પડ્યો, પગે લાગ દાદા. આ સંસ્કાર આયા, પગે લાગ્યા છે, વંદન કર્યા. અને વંદન કર્યા અને જ્યાં વંદન કર્યા અને કાકા શબ્દ કીધો અને કનૈયાની તરફ ફક્ત અક્રૂરજીની આમ આંખ ઊંચી કરીને નજર મિલાઈ, ત્યાં તો આંખોમાંથી ચોધારા આંસુ. આહા! કનૈયાના દર્શન કરી અને મન ગદગદિત થઈ ગયું, આંસુને રોકી ન શક્યા, હિબકા ભરવા લાગ્યા. કનૈયો બેસી ગયો ગોઠણ પર. કાકા શું થયું? શું થયું? કઈ થયું છે? કોઈ તકલીફ છે? નંદ બાબા કહે છે કે અક્રૂરજી કેમ આમ કરો છો? તમે બોલો, શા માટે આવ્યા છો? શું કારણ છે? અને ત્યારે અક્રૂરજી કારણ કે સંદેશ લઈને આવ્યા છે એટલે કહેવું પડ્યું છે કે હે નંદ બાબા, હું તમારા બંને દીકરાને કૃષ્ણ અને બલરામને લેવા આવ્યો છું. કંસે મને મોકલ્યો છે, બહુ મોટો 3 દિવસનો ધનુષ્ય રાખ્યો છે અને એમાં મલ્લયુદ્ધ રાખ્યું છે. મલ્લયુદ્ધ લડવા માટે થઈ તમારા બંને દીકરાઓને, કારણ કે કંસને ખબર પડી છે કે તમારા બંને દીકરાઓએ બહુ મોટા મોટા અસુરોને માર્યા છે, તો એની માટે થઈ એને તમારા દીકરાઓને મલ્લયુદ્ધ કરવા માટે તેડ્યા છે. અને નંદ બાબાએ ના પાડી કે ના, તમે કહેતા હોય તો હું સૈન્ય લઈને આવું, હું જાતે આવું, મારા દીકરાઓને નહીં આપું. કનૈયો કે બાબા ચિંતા ના કરો, મને રજા આપો, જવા દો, હું જઈશ. અને આ વાત જશોદાજી સાંભળી ગયા. હાથમાંથી પાણીનો કળશો છૂટી ગયો, પડ્યો છે. જશોદાજી ચક્કર ખાઈને નીચે પડ્યા, બેહોશ થઈ ગયા. કનૈયો દળબડથી દોટ મૂકી અને માં પાસે જઈ માં જશોદાનું મસ્તક ખોળામાં લઈ લીધું અને કહ્યું કે માં ઉઠ, માં. પણ જશોદાની આંખમાંથી ખાલી આંસુ નીકળે છે, બેહોશ અવસ્થા, બોલી શકતી નથી. ત્યારે કનૈયો માં જશોદાના માથે હાથ મૂકી અને કહેવા લાગ્યો, તું કિતની અચ્છી હૈ, કિતની ભોલી હૈ, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ,
तू कितनी अच्छी है, कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। तू कितनी अच्छी कन्हैयो माने माथे हाथ फेरवे कितनी છે. भोली हे माँ, है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। ये जो दुनिया है बन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। ये जो दुनिया है मन है कांटों का, तू फूलवाली है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे कुछ दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई। अपना नहीं तुझे कुछ दुख कोई। मैं मुस्काया तू मुस्काई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई। मेरे हंसने पे मेरे रोने पे तू बलियारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। तू कितनी अच्छी हे माँ। है, तू कितनी भोली है, जसोदा ने माथे हाथ फेरवे છે. प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। ये जो दुनिया है बन है कांटों का, तू फुलवारी है। ओ माँ, मोरी माँ, ओ माँ, मोरी माँ। ये जो दुनिया है मन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। दुखन लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ। दुखन लागी है माँ तेरी अखियाँ। दुखन लागी है माँ तेरी अखियाँ। मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू, सारी सारी रतिया अपनी निंदिया पे, अपनी निंदिया पे तूने वारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। कितनी अच्छी है, माँ बड़ी प्यारी होती है, प्यारी अपने बच्चों की जान होती है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। અને છેલ્લી લીટી ખરેખર બહુ હૃદયને સ્પર્શે એવી છે, મને બહુ ગમે. કારણ કે મારી મમ્મી પણ મને યાદ આવે અત્યારે તો નથી.
પણ છેલ્લે કવિએ બહુ સુંદર શબ્દોમાં લખ્યું છે, माँ बच्चों की जा होती है, माँ बच्चों की जा होती है, माँ बच्चों की जा होती है, माँ बच्चों की जान होती है। अरे किस्मत वाले वो होते हैं, किस्मत वाले वो होते हैं जिनकी माँ होती है कितनी सुंदर है, कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, मोरी माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। ये जो दुनिया है बन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मोरी माँ। ये जो दुनिया है मन है कांटों का, तू फूलवाली है। ओ माँ, ओ माँ, ओ माँ, भोली माँ। ओ माँ, ओ माँ, ओ माँ, મોરી માં। કન્યાની આંખમાંથી ડબ 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 આંસુ ફરી ગયા। માં 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 તને શું થયું? જશોદાનું ખોડું માથામાં લઈ લીધું છે, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે। માના માથે હાથ ફેર્યો કે માં જાગ, માં જાગ, હું તારી સાથે છું, ક્યાંય નથી ગયો માં। પણ માનું હૃદય છે સાહેબ, ગમે તેમ તો પોતાનો લાલ છે, પોતાનો દીકરો છે સાહેબ। અને હું તો કહું છું ને, કિસ્મત વાળા હોય કે જેને આવી માં મળે, પોતાનું સુખ દુઃખ ભૂલી જાય, પોતાના દીકરાઓ માટે દીકરીઓ માટે અને પોતાની જાતના પોતાના મોજ શોખ બધું કુરબાન કરી દે પોતાના દીકરાઓ માટે દીકરીઓ માટે થઈ। આવી માં ભાગ્યશાળી હોય એને જ મળતી હોય છે આવી માં। અને ખરેખર આજે જશોદાજીને હોશમાં લાયા છે। લાલા, મારા લાલા કરીને જશોદા બાજી પડ્યા, એને ચૂમીઓ કરે છે, બેટા મને છોડીને ના જઈશ માં, હું ક્યાંય નથી જતો, હું તારી પાસે જ છું। પણ આ તો યજ્ઞ ધનુષ્ય યજ્ઞ છે માં, તને મારી પર ભરોસો નથી। પણ માં બસ ચિંતા છોડી દે માં, બસ મને આશીર્વાદ આપ। અને માં જો તારો હાથ મારા માથે હશે ને તો દુનિયાની કોઈ તાકાત તારા દીકરાનો વાળ વાંકો નહીં। વાત સાચી છે, જેને માથે માના આશીર્વાદ મળે ને સાહેબ, એના દીકરાનો વાળ કોઈ દુનિયાની તાકાત ના કરી શકે। કારણ કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન હું જાનકી માતા। મારા હનુમાનજી મહારાજને પણ માં જગદંબાના આશીર્વાદ મળી ગયા, માં સીતાજીના આશીર્વાદ, અષ્ટ સિદ્ધિ નવનિધિ હનુમાન તને તો આપું છું, તારી ભક્તિ કરવા વાળાને પણ અષ્ટ સિદ્ધિ નવનિધિ આપું। અને માનો હાથ જેના માથે હોય ને સાહેબ, એ જગતમાં ક્યારેય પાછું ના પડે। અમારો રામ પણ જ્યારે વનમાં ગયા ને ત્યારે માં કૌશલ્યાએ માથે હાથ મૂકીને કહ્યું હતું કે રામ જા, મારા તને આશીર્વાદ છે, પિતાજીની આજ્ઞા પાડવા માટે થઈ પુત્રની ફરજ બજાવું છું, પણ માનો આશીર્વાદ હૃદયથી તારા માથે છે। કારણ જહ જહ રામ ચરણ
રામ જય જય રામ 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 પિયા રામ જય જય રામ. અને આટલી વાત કરી પણ વાત વાયુ વેગે પહોંચી ગઈ છે. માં બસ મને તારા આશીર્વાદ આપ. જશોદા કે છે કે લાલા પાછો આવીશ ને? હા માં બસ તારા આશીર્વાદ આપ. આમ ગયો નહીં, પાછો આવ્યો નહીં. પણ વાત વાયુ વેગે આખા ગોકુળમાં ફેલાઈ ગઈ. વ્રજવાસીઓને ખબર પડી. અબાલ વૃદ્ધ નાના મોટા સૌ પોતપોતાના ઘરના કામ કહેવાય. ગોપીઓ તો સંધ્યા ટાઈમે ઘરનું ખાવા રસોઈ કરવાની હોય ને એવું બધું છોડી અને ગાયો દોધી હતી તો ગાયો દોતા હોય દોવાનું છોડી દીધું. વાછરડા ધાવતા ધાવડાવાના છોડી દીધા અને બધા જ દોડ્યા છે નંદ બાબાને આગને. આજે કીડિયારું ઉભરાયું. જન્મ વખત જેટલું હતું ને એટલું જ પબ્લિક ભેગું થયું. શું થયું? કનૈયાને નહીં જવા દઈએ. કોણ આવ્યો છે? અમુક ગોપીઓ તો અક્રૂરજી ઉપર ગુસ્સે થઈ ગઈ. એ અક્રૂર, તારું નામ અક્રૂર પાડ્યું છે કોને? અક્રૂરનો અર્થ શું? કે જેના જીવનમાં બિલકુલ ક્રૂરતા નથી, જે બિલકુલ ક્રૂર નથી, એકદમ નમ્ર છે, એનું નામ અક્રૂર છે. કે જેના જીવનમાં જરા પણ ક્રૂરતા ના આવે. ક્રૂર તો કંસ છે, જે ક્રૂર બને એને કંસ કહેવાય. પણ અક્રૂર છે કે જેની અંદર જરા પણ ક્રૂરતા નથી, મમતા છે, મમત્વ છે, પ્રેમ છે, એનું નામ અક્રૂર. પણ તારી કઈ ફોએ નામ પાડ્યું? આટલો બધો ક્રૂર બન્યો છું, અમારા પ્રાણને લેવા આવ્યો છે? અક્રૂરજીને જેમ તેમ ગોપીઓ ભોંડવા માંડી, ખખડાવા લાગ્યા. અક્રૂર વંદન કરે, ગોપીઓનું દુઃખ જોઈ ન શક્યો. અક્રૂરજીની આંખમાંથી પણ દળ દળ આંસુ ચાલે. ગોપીઓ રુદન કરે છે. કનૈયાને ઠપકો આપે. કનૈયા તું કઈ રીતે જઈ શકીશ? અને જો તારે જાવું તું અમને છોડીને, તો શા માટે આટલી બધી તારા પ્રેમનો અમને પાગલ કરી? નહીં જવા દઈએ કનૈયા. અને જવું હોય તો અમારા શરીર ઉપર તારો રથ પસાર કરજે. તને જીવતે જીવતો અમે નહીં છોડીએ. અક્રૂરજીને કહે, અક્રૂર તમે કનૈયાને નહીં અમારા પ્રાણ લેવા આવ્યા છો. તમે આટલા બધા ક્રૂર છો. અક્રૂરજી જુએ બધી ગોપીઓ ચોધાર આંસુઓ રડે છે. ગોપ રોડે, ગોવાળો રડે. ઘણો સમજાવે. કૃષ્ણ કહે છે, ગોપીઓ શાંત થાવ, હું ક્યાંય નથી જવાનો, તમારી સાથે જ છું. ખાલી દિલથી યાદ કરો, હું તમારી સામે બેઠો છું. તો કે નહીં કનૈયા, અમે તને જવા નહીં દઈએ. શા માટે? તે આટલા બધા પ્રીતના દોરે અમને બાંધ્યા છે. અને જવું જ હોય તો અમારા શરીર ઉપરથી તારા રથને લઈ જશે. કનૈયો મોડ સાંજ રાખે. પ્રભાતનો પોળ થાય. અક્રૂરજીને કહે છે, કાકા તમે રથ તૈયાર કરો. ગોપીઓ રથના પૈંડાની આગળ સુવા લાગી. મોડ ઊભી કરે, એકને ઊભી કરે, ચાર આવીને સુઈ જાય. નહીં જવા દે કનૈયા તને. અને ત્યારે મારો કવિ કહે છે, આખું ગોકુળ અબાલ વૃદ્ધ ગાયો બધા ઝાડવા કહેવાય. ત્યારે ગોકુળના ઝાડવા પણ રડી પડ્યા છે. એ પણ ટપકી પડ્યા. પંખીઓએ દાના ચડવાનું છોડી દીધું, કલસોર કરવાનું ભૂલી ગયા. ગાયોએ ખડ ખાવાના છોડી દીધા, વાછરડાઓએ ધાવવાનું છોડી દીધું છે. બધા જ ગમગીન બની ગયા છે. યમુનાજી પણ જાણે એકદમ શાંત બની ગયા છે. શીતળ ધારા વેવડાવતા હોય એમ યમુનાજીને પણ જાણે કનૈયાનો વિરહ સતાવતો હોય એમ યમુનાજી પણ કલકલ જે વહેતા હતા એકદમ શાંત નીર થઈ ગયા. અને ત્યારે આજે અમારો કવિ કહે છે કે ઊંચી મેળીને ઊંચા માળિયા હો કાના, ઊંચી મેળીને ઊંચા માળિયા. એ માતા જશોદા કરે કલ્પાંતરે હો કાના, હિબકા ભરે છે ગોકુળ ગામડું હો કાના, હિબકા ભરે છે ગોકુળ ગામડું હો કાના, હિબકા ભરે છે ગોકુળ ગામડું. ઊંચી મેળીને ઊંચા માળિયા હો કાના, ઊંચી મેળીને ઊંચા માળિયા હો કાના. એ જશોદા કરે કલ્પાંતરે કાના, જશોદા કરે છે કલ્પાંતરે હો કાના,
હિબકા ભરે છે ગોકુળ ગામડું ઓ કાના હિબકા ભરે છે ગોકુળ ગામડું આર્યા બહાર છે આ બાજુ એ ભારત છે હજુ પગથિયા એ ઉપાડો હિબકા ભરે છે ગોકુળ ગામડું ઓ કાના હિબકા ભરે છે ગોકુળ ગામડું ઓ કાના પશુ રૂવે ને પંખી રૂવે ઓ કાના ચોરોવે ને પંખી રૂવે 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 ગાયો ના ગોવાડ રે ઓ કાના રૂવે રૂવે ગાયો અગવાડ રે ઓ કાના હિબકા ભરે છે ગોકુળ ગામડું ઓ કાના હિબકા ભરે તે ગોકુળ ગામડું ઓ કાના હિબકા ભરે છે ગોકુળ આખું ગોકુળ હિબકે ચડ્યું છે જાણે બધાના કહેવાય ભાગવતમાં એવું લખ્યું છે કે ગોપીઓના આંસુથી આમ રીસર પાણીનો રેલો ચાલવા માંડ્યો એટલા આંસુ ભેગા થયા અને એ આંસુ જઈને યમુનાજીમાં પડી ગયા જાણે નાની નદી વહેતી હોય એટલા આંસુ હિબકે ચડ્યું છે આખું ગોકુળ ગામ રડે કનૈયા તને નહીં જવા દઈએ તો અમારો પ્રાણ છે પ્રાણ વગર કનૈયો કહે છે કે બાપ તમને છોડી ન જતો તો કે ના પછી આ પ્રાણ વગરની કાયા શા કામની અને મર્યા પછી આ બધી માયા શા કામની પ્રાણ વગરની કાયા નકાવી અને મર્યા પછી આ બધી માયા નકામી કનૈયા પછી અમે કોની માયા કરીશું આ પ્રાણ જ અમારો જતો રહે છે તો પછી આ બધી માયાને અમે કરીશું શું અને તે માયા લગાડી છે તારી માયા મૂકીને કેમ કરીને અમે રહી શકીશું કનૈયો ખૂબ આશ્વાસન આપે પણ સમયનું કામ કરે વખત વીતતો જાય ધીરે 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 ગોપીઓને સમજાય અક્રૂર કાકાને કીધું કે રથ બહાર લો પણ નંદ બાબાએ જશોદાને સાંત્વન આપ્યું જશોદા ચિંતા ન કરો હું પાછળ થોડા ગોવાળિયાઓ લઈ વ્રજવાસીઓને લઈને જઉં છું તમે ચિંતા ન કરતા આમ કરીને નંદ બાબા પાછળ નીકળ્યા આગળ રથ ચાલે રથની અંદર બેઠા ગોપીઓને સાંત્વન આપી છે ગોપીઓ છતાં પણ રુદન તો ચોધાર આંસુ એ કરે કનૈયાએ ગોપીઓને કીધું ગોપીઓ જાઓ તમને જ્યારે પણ મારી યાદ આવે ને દિલથી મને યાદ કરજો હું તમારી સાથે જ છું કનૈયો ત્યાંથી જાય છે આગળ ગયા યમુનાજીનો તટ આવ્યો એટલે અક્રૂર કાકાને કીધું કાકા રથ થોડી વાર થોભાવો ને તો કે કેમ કનૈયા હવે શું છે તો કે આખા વ્રજવાસીઓની કોઈની પરમિશન નહીં પણ હજુ એક જણ મારી રાહ જુએ છે એ ભલે આવ્યા નથી પણ મારી રાહ જુએ છે મારો ઇંતજાર કરે છે અક્રૂર કાકાએ રથ ઉભો રાખ્યો કનૈયો રથમાંથી ઉતર્યો અને જઈ દળબડથી દોટ મૂકે ક્યાં કે જ્યાં યમુનાજીના કિનારે કદમનું ઝાડ છે અને ઝાડની નીચે કાયમ રાધાજી જોડે બેસતા પ્રેમા લાભ કરતા વાર્તાલાપ કરતા ત્યાં ગયો છે કનૈયો ત્યાર તો રાધાજી આમ થળીએ અડેલીને પડ્યા છે અર્ધ બેહોશ અવસ્થા છે ઓઠ ખાલી બબડે છે શ્યામ 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 આંખમાંથી આંસુ વળ્યા અને એના પણ આંસુ જઈને યમુનાજીમાં પડી રહ્યા છે રેલો ચાલ્યો છે આજે રાધાજી અર્ધ બેહોશ છે કનૈયો જઈને કહે છે કે રાધે 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 રાધાજી આંખ ઊંચી નથી કરી શકતા અર્ધ બીડાયેલી આંખો છે ખાલી ઓટ પપડે છે મારો શ્યામ શ્યામ કનૈયો ઘૂંટણ પર બેસી ગયો રાધાજીનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું ઢીચણ ઉપર લઈ માથે હાથ મૂકે રાધે જાગ હું શ્યામ રાધે રાધે પણ રાધાજીની હાલત જોઈને કનૈયાની આંખમાંથી આંસુ સરી ગયા અને એ આંસુ સીધા રાધાજીના ગાલ ઉપર પડ્યા અને ગાલ પર પડ્યા અને રાધાજી આમ ખોલ્યું શ્યામ મારા શ્યામ આવી ગયો હારા દેવું આવી ગયું રાધાજીને સ્વસ્થ થયા કર્યા રાધાજીને કહે રાધાજી હે રાધે હું જઉં છું હવે તને મળવા આવે છું મેં ક્યાં તને રોક્યો છે હું તને રોકવા વાળી કોણ જા કનૈયો કહે છે રાધા એવું નથી હવે વાંસળી વગાડવાના મારા દિવસો પૂરા થઈ ગયા તને તો ખબર છે કે મારો અવતાર શા માટે છે રાધે શા માટે અજાણી થાય છે
શા માટે આટલો વિરહ કરે? તને ખબર છે કે મારો અવતાર, મારો સમય પૂરો થયો, વાંસળી વગાડવાનો સમય હવે પૂરો થયો, હવે સુદર્શન ઉઠાવવાનો સમય આવી ગયો છે. હું ધર્મની રક્ષા માટે, રાધા કહે છે મને બધી ખબર છે, અને જો આજ કરવું હતું તો અમને તારા પ્રેમમાં ફસાય શા માટે? આટલો બધો પ્રેમ મને શા માટે આપ્યો? મને જવાબ આપ. રાધાજીનું હૃદય રડે છે, અંદરથી અવાજ નીકળે, શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના. શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના. આ પ્રેમની પીડા હવે સહેવાય ના, પ્રેમની પીડા હવે સહેવાય ના. પ્રેમની પીડા હવે સહેવાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના. આંખથી અડગો કદી કીધો નથી, આંખથી અડગો કદી કીધો નથી. આંખથી અડગો કદી કીધો નથી, છે હૃદયને કાળજુ કોરાય ના, છે હૃદયને કાળજુ કોરાય ના. છે હૃદયને કાળજુ કોરાય ના, છે હૃદયને કાળજુ કોરાય ના. આ પ્રેમની પીડા હવે સહેવાય ના, પ્રેમની પીડા હવે સહેવાય ના. શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના. કાન તારી યાદ તો વિસરાય. કનૈયા કેવી રીતે તને ભૂલું? આંખથી એક ઘડીક માટે પણ તને અડગો કર્યો નથી, અને આમ તો ઓચિતો છે દઈને ચાલ્યો જાય, અમારા કાળજા કોરાઈ જાય. કનૈયા તને શી ખબર પડે વિરહની વેદના શું હોય? કનૈયો કે રાધે બધી ખબર છે મને કે વિરહ શું હોય, અને વિરહ ન થાય ત્યાં સુધી ઈશ્વર મળે નહીં. યાદ રાખજો, કનૈયાએ આ લીલા કરી છે, ગોપીઓને વિરહ કરાયો છે, તો જ સમજાય કે ઈશ્વર શું છે. યાદ રાખજો, ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, ગમે તે કરતા હોય, એની અંદર જો વિરહ ના પડે તો તમને ભક્તિની કિંમત નહીં સમજાય, ભગવાનની કિંમત નહીં સમજાય. ભગવાનને કનૈયા લીલા ઊભી કરી છે, ગોપીઓને વિરહ કરાયો, કારણ કે સહજ ને સરળ મળી ગયું હતું એટલે ગોપીઓને કિંમત નહોતી રહી. એટલે કનૈયાએ આ લીલા કરી છે કે ગોપી, કે જો વિરહ થશે ને તો જ તારી ભક્તિ દ્રઢ થશે, તો જ તને મારી યાદ દ્રઢ થશે, અને તો જ તને સમજાશે કે તને જે મળ્યું છે એ